તો ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે। ભાવનગરમાં એલસીબી પોલીસે મોપેડ સાથે એક ઈસમની ધરપકડ કરી છે। વિદ્યાનગરમાં વડિયા કોલેજ પાસે એક ઈસમને ઝડપી પાડ્યો છે। આશિફ સિકંદર સિપાઈ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો। દેવુબાગમાંથી ચોરી થયેલા સ્કૂટર સાથે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। નીલમબાગ પોલીસ દ્વારા ઈસમની પૂછપરછ શરૂ થશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં એલસીબીએ મોપેડ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિદ્યાનગરમાં વડિયા કોલેજ પાસે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો। આશિફ સિકંદર સિપાઈ નામના શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। દેવુબાગમાંથી ચોરી થયેલ સ્કૂટર સાથે તેને ઝડપી પાડવામાં આવ્યો। આ સાથે નીલમબાગ પોલીસ દ્વારા ઈસમની પૂછપરછ પણ શરૂ કરાશે। તો ભાવનગરમાં એલસીબીએ મોપેડ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે। વિદ્યાનગરના વડિયા કોલેજ પાસે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નીલમબાગ પોલીસ દ્વારા ઈસમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। તો આશિફ સિકંદર સિપાઈ નામના શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિદ્યાનગરમાં વડિયા કોલેજ પાસે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો। ભાવનગર એલસીબીએ મોપેડ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો દેવુબાગમાંથી ચોરી થયેલ સ્કૂટર સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। તો નીલમબાગ પોલીસ દ્વારા ઈસમની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હતી। વિદ્યાનગરના વડિયા કોલેજ પાસે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે। ભાવનગરમાં એલસીબીએ મોપેડ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ તપાસ પણ કરવામાં આવશે। તેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી। તો આશિફ સિકંદર સિપાઈ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે।